નમસ્કાર દર્શક મિત્રો, થોડાક સમય અગાઉ મહુવાની કોર્ટ દ્વારા બગદાણાની બબાલમાં 8 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ખૂબ મોટા સમાચાર એ સામે આવ્યા છે કે આગામી 6 ફેબ્રુઆરીના રોજ મહુવાની કોર્ટમાં જયરાજ આહિર સહિત અન્ય 4 લોકોની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. 25મી જાન્યુઆરીના રોજ મહુવાની કોર્ટ દ્વારા જયરાજ આહિરના જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને આ પછી તેમને ભાવનગરની જેલના હવાલે કરવામાં આવ્યા હતા. તો હવે આગામી 6મી તારીખના રોજ જયરાજ આહિર, નાજુ કામડિયા, કાનુ કામડિયા, સંજય ચાવડા તેમજ દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ગઈકાલે મહુવાની કોર્ટ દ્વારા રાજુ ભમ્મર, વીરુ શેરડા, આતુ ભમ્મર, ભાવેશ શેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સતીશ વનાલિયાના જામીન મહુવાની કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. વાત કરીએ બગદાણાની બબાલની, કે જેમાં 8 ઈસમો દ્વારા કોળી સમાજના જે વ્યક્તિ છે નવનીત બાલદિયા, તેમની ઉપર ખૂબ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો અને તે પછી કોળી સમાજમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી હતી. કોળી સમાજે ઠેર ઠેર આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પછી જ્યારે કોળી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી આ સમગ્ર ઘટનામાં ન્યાય માટે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆતના 3 કલાકની અંદર જ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું હતું અને આ પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ઘણા બધા આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછતાછ હાથ ધરવામાં આવી છે. અને થોડાક સમય અગાઉ જયરાજ આહિરની પણ ધરપકડ કરવામાં આવી છે અને જયરાજ આહિરને આ પછી ભાવનગરની જેલના હવાલે કરવામાં આવ્યા છે. તો કોળી સમાજની હવે માંગણી એ છે કે ભાવનગરની આ જે ઘટના બની છે, બગદાણાની જે ઘટના બની છે, તેમાં ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા, આ ઉપરાંત જે બગદાણાના પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર, તેમને પણ ડિસમિસ કરવામાં આવે. આપને જણાવી દઈએ કે જ્યારે નવનીત બાલદિયાએ પીઆઈ ડીવી ડાંગરને કહ્યું કે આ વિષયને લઈને એફઆઈઆર નોંધો, ત્યારે ડીવી ડાંગર પર આરોપ છે કે તેમણે 8 કલાક મોડી એફઆઈઆર નોંધી હતી. આ ઉપરાંત તેમણે જયરાજ આહિરનું નામ પણ એફઆઈઆરમાં નહોતું નોંધ્યું અને આ પછી ડીવાયએસપી રીમા ઝાલાએ જ્યારે પત્રકાર પરિષદ કરી ત્યારે તેમણે ડાયરેક્ટ જ જયરાજ આહિરને ક્લીનચીટ આપી દીધી હતી. એના કારણે આ જે ઘટનાક્રમ બન્યો તેને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ આપને એ પણ જણાવી દઈએ કે ભાવનગર રેન્જના જે આઈજી છે, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગૌતમ પરમાર, તેમણે ભાવનગર એસપીને બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની સામે તપાસના આદેશ આપી દીધા છે. આ ઉપરાંત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા મહુવાના પીઆઈ કેએસ પટેલ અને બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની એમને પૂછપરછ પણ કરવામાં આવી હતી. તો હવે જોવાનું એ રહે છે કે 6મી તારીખે મહુવા કોર્ટ આ જે આરોપીઓ છે જયરાજ આહિર સહિતના જે આરોપીઓ છે તેમની જામીન અરજીને લઈને શું સુનાવણી હાથ ધરવામાં આવશે અને પછી શું ચુકાદો આપશે તે 6મી તારીખે આપણને ખબર પડશે. તો હવે જોવાનું એ રહે છે કે બગદાણાની બબાલનો વિવાદ કયો નવો વળાંક લે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.